કમરની મને તકલીફ હતી. જિલ્લામાં લગભગ ડોક્ટરો અમે ભાવનગર જિલ્લામાં કોઈ બાકી નથી મૂક્યા. પડખું તો ફરી જ ન હોય કે પડખું ફરી જાઓ રાતે ગમે એટલી વાર એટલે તમને બાંગ નખાવી દે એટલો દુખાવો. પછી પગમાં ધ્રુજારો, પગમાં ખાલી ચડે, ઊભું રહેવાય નહીં, ચલાય નહીં. સાહેબે મને એવું કીધું કે ભાઈ ઓપરેશન કરવું પડશે. ઓપરેશન કરાયા પછી એ દરમિયાનમાં 1 કિલોમીટર હાલ્યો હેઠે. આજ 2.5 વર્ષથી મને કોઈ જાતની હાલ અગવડ નથી. મારું નામ ગોરધનભાઈ લવજીભાઈ બેલડિયા છે. મારું ગામ તાણા છે, તાલુકો સિહોર, જિલ્લો ભાવનગર. હું ડાયમંડનું કામ કરું છું ઓફિસલી અને રહું છું ગામડે. કાયમ 40 કિલોમીટર ટૂરિંગ કરું છું. 40 કિલોમીટર જાવું, 40 આવવું. કમરની મને તકલીફ હતી. જિલ્લામાં લગભગ ડોક્ટરો અમે ભાવનગર જિલ્લામાં કોઈ બાકી નથી મૂક્યા, છતાં મને ક્યાંય આમ રિઝલ્ટ મળ્યું નથી. પડખું તો ફરી જ ન હોય કે પડખું ફરી જાઓ રાતે ગમે એટલી વાર એટલે તમને બાંગ નખાવી દે એટલો દુખાવો. પછી પગમાં ધ્રુજારો, પગમાં ખાલી ચડે, ઊભું રહેવાય નહીં, ચલાય નહીં, કાંઈ પણ ટેકો જ લેવો પડે ઊભું રહેવું હોય તો. આ પરિસ્થિતિ હતી. પછી મને એમ થયું ચાલો હું અમદાવાદ બતાવવા આવ્યો એટલે સાહેબે મને એવું કીધું કે ભાઈ ઓપરેશન કરવું પડશે, MRI કરાવો. MRI કરાવ્યો મેં અને ઓપરેશનની મેં તારીખ લીધી. મને કમરની તકલીફ હતી એટલે દૂરબીન વાળું જે મેં ઓપરેશન કરાવ્યું એનાથી જ મને રિઝલ્ટ મળ્યું છે 110%. શનિવારે મેં દાખલ થયો, રવિવારે બપોરે મને રજા આપી. ઓપરેશન કરાવ્યા પછી એ દરમિયાનમાં 1 કિલોમીટર હાલ્યો હેઠે. તો આજે એને 2.5 વર્ષ થઈ ગયા. ઓછામાં ઓછા મેં દર્દી 10 થી 15 તો મેં અહીંયા મારા વિસ્તારમાંથી મોકલ્યા, જે મારેથી બધી નાની ઉંમર, મારી 68 વર્ષની ઉંમર છે, છતાં જો મને એટલી રિકવરી હોય તો એ કરતા નાના પેશન્ટો બધા મેં મોકલ્યા છે. એક પણની ફરિયાદ નથી કે મને તકલીફ છે, કે મને દુખે છે, કે મને આમ થાય છે, કાંઈ પણ. આજે મને એમ થયું કે એક દર્દી મારા દીકરાના વહુની હારે હું અહીંયા આવ્યો છું, તો મેં સાહેબને બતાવી લઉં, લેને જરાક આવ્યો જ છું તો કોઈ જાતની અગવડવાળું છે જ નહીં. સાહેબે એવું જ કીધું ઓપરેશન કરવું પડશે, પણ સાહેબે મેં એવું કીધું, પણ મેં કીધું સાહેબ ટાંકા વગર ટેકનોલોજી તમારી પાસે જે છે એ મેં વાંચ્યું છે, એ જ ટેકનોલોજી હોય તો પછી મેં વિશ્વાસ મૂક્યો. કેમ કે વિશ્વાસ તો ડોક્ટર ઉપર મૂકવો જ પડે ક્યાંક ને ક્યાંક. તો સાહેબ ઉપર મેં વિશ્વાસ મૂક્યો અને સાહેબે 100% મને રિઝલ્ટ એટલું બધું આપ્યું કે હું માનું ત્યાં સુધી આ જેટલા દર્દી મેં મોકલ્યા છે સાહેબે પાછું એવું જ કર્યું છે કે જેટલા દર્દી મેં મોકલ્યા સાહેબે ઓન ટાઈમ મારો ફોન ઉપાડે, ઓન ટાઈમ મારી હારી વાત કરે. ઓન ટાઈમ હું એમ કહું સાહેબ આ નાનો માણસ છે થોડાક ઓછા લ્યો તો સાહેબ ઓછા પણ લઈ લે છે. સાહેબ હું 15 દિવસ પથારીમાં રહ્યો, બાથરૂમ સુધી આ મારી જાતે 15 દિવસ. 16મે દિવસે સીધું મેં ટોરિંગ ચાલુ કરી દીધું. 16મા દિવસે પછી મને કોઈ જાતની અગવડતા છે જ નહીં. અમે 7 વર્ષ તો કમરનો પટ્ટો બાંધ્યો, ઓછામાં ઓછા 10 તો બેલ્ટ તોડી નાખ્યા મેં. કારણ કે જ્યાં સુધી મને રાઈટ જગ્યા ન મળે ત્યાં સુધી તો હું શું કરાવી શકું. અને કમરના મણકાની તકલીફ હતી એવું સાહેબે મને કીધું, પણ એ જયારે થયા પછી આજ 2.5 વર્ષથી મને કોઈ જાતની હાલ અગવડ નથી. 74 કિલો વજન હતું, અત્યારે 79 કિલો વજન છે મારું. મારું કામ રિકવરી કામની ચાલુ છે, હું બેસતો નથી. એક ધારું કામ ધંધો મારો ચાલુ છે ઓલરેડી 12 કલાક. હાલ મને કોઈ જાતની અગવડ નથી, સિવાય રાતે હુવામાં મને તકલીફ નથી, મને હાલવામાં તકલીફ નથી. હાલ કોઈ જાતની મને અગવડ નથી. આ ઉંમરે 3 સીડી ચડું, 4થીમાં થોડુંક કેવડાવે, 3માં તો કઈ તકલીફ નથી. જો પરિસ્થિતિ કોઈ પણ હોય, જ્યારે તમને તકલીફ હોય તો તમારે આ ઓપરેશન કરાવાય 110%. અને 70 વર્ષ સુધી બધાને હું કહું આ કરાવાય. હજી હમણાં એક મારા ભાઈ છે, અમારા એક સંબંધી છે, એની 72 વર્ષની ઉંમર છે, એને પણ અહીંયા જ કરાવ્યું છે એક મહિના પહેલા જ. તે એકદમ તો આજે જ મજા હતા. મને કે ગમે એને આપણે ત્યાં જ મોકલાય, બીજે ક્યાંય ન જવાય. એમ ટાંકા વગરનું જે ઓપરેશન છે ત્યાં લીવેલ હોસ્પિટલમાં ત્યાં જ કરાવાય. એમ પહેલા તો મારી લાઈફમાં હોસ્પિટલો તો મેં બહુ જોયા, બહુ બધાની સાથે ગયો. આવું ટૂંકમાં આવો સ્ટાફ ક્યાંય નથી. પદ્ધતિસર તમને બોલાવે, તમને આગા આમ, એટલે ટૂંકમાં કોઈ પ્રકારનું વર્તન ખરાબ કે આ તે કાંઈ નહીં જ. તે આવો સ્ટાફ જ નથી ક્યાંય. મોટી હોસ્પિટલ હોય છતાં આવો સ્ટાફ નથી ક્યાંય. એ આ લોકો જેટલા પાછા આવે છે એ પણ આપણને એવો વખાણ કરે છે કે ભાઈ આ સ્ટાફ છે, એવો સ્ટાફ ક્યાંય નથી. એમ કારણ કે અહીં 24 કલાક તો રહેવું પડે. 24 કલાકમાં એ કે 10 અડધો કલાકે આપણને પૂછવા આવે સાહેબ કઈ તકલીફ, કાંઈ મુશ્કેલી, કાંઈ અગવડ. ટૂંકમાં હોસ્પિટલની ભાષામાં કહીએ તો આવું બીજે નથી ક્યાંય. ભગવાન એને 100 વર્ષ ના કરે અને આવા ઓપરેશન કરતા રહે, વધારે લોકો એને હેલ્પ કરે અને વધારે આશીર્વાદ મેળવે. પૈસા તો થાય જ ભાઈ બધે, પણ વધારે લોકો સુખી થાય. સાચી વાત તો એ જ તે. લાખ અભિનંદન કહેવાય એમને.